Good morning, all of you. Today we discuss about the ideal diode. Ideal કોઈ પણ વસ્તુ આગળ લાગે મતલબ કે પરફેક્શન ની વાત થાય, મતલબ કે પરફેક્ટ ડાયોડ કે સારામાં સારો જે આઉટપુટ આપી શકે, આપણે જોઈએ તેવું ડાયોડ કામ કરી શકે એવો ડાયોડ, બરાબર. એટલે કે આઈડિયલી કેવો હોવો જોઈએ કે કોઈ પણ પ્રકારની એમાં ખોટકા પણ ના હોય, સારામાં સારું કામ આપે એવો ડાયોડ, તો એને આપણે આઈડિયલ ડાયોડ કહીએ છીએ. તો આઈડિયલ ડાયોડની લાક્ષણિકતા કેવી કેવી છે, શું છે, તો એ સમજીએ. ફ્રોમ ધ સ્ટડી ઓફ ધ કેરેક્ટરિસ્ટિક ઓફ diode we have seen that the diode conduct well in forward bias and very poor in reverse bias. તો આપણે આગળ forward bias characteristic and reverse bias characteristic ના V versus I ના ગ્રાફ આપણે જોઈએ. પરંતુ એ ગ્રાફ ઉપરથી આપણે સમજાણું કે forward bias characteristic માં ડાયોડ જે સારું આઉટપુટ આપે છે, કન્ડક્શન કરે છે, while reverse bias માં એનું કન્ડક્શન બહુ જ ઓછું છે, મતલબ કે રિવર્સ બાયસ માં એ કન્ડક્શન કરતું નથી, ઓલમોસ્ટ નથી કરતું. thus it permit unidirectional conduction, મતલબ કે યુનિડાયરેક્શન કે એક બાજુથી કરંટ આવે અને બીજી બાજુથી નીકળી જાય, એક જ ડાયરેક્શન. હવે જો એ કરંટને રિવર્સ આવવું હોય તો એ શક્ય નથી, મતલબ કે ફોરવર્ડ બાયસ જો હોય તો પ્લસ થી માઇનસ પી થી એન ટાઈપ બાજુ જ આગળ વધી શકે, એન થી પી બાજુ ફરીથી રિવર્સમાં કરંટ આવી શકે નહીં. તો આ એની કેરેક્ટરિસ્ટિક છે, એટલે કે ડાયોડ છે યુનિડાયરેક્શનલ કન્ડક્શન કરે છે, તો એ ખાસ એની કેરેક્ટરિસ્ટિક છે. ધ ડાયોડ ઇઝ સેડ ટુ બી એન આઈડિયલ. ક્યારે આઈડિયલ કહી શકીએ? ઇફ ઇટ એક્ટ એઝ અ પરફેક્ટ કંડક્ટર ઇન ફોરવર્ડ બાયસ એન્ડ એઝ અ પરફેક્ટ ઇન્સ્યુલેટર ઇન reverse bias. That is, during forward bias there is no voltage drop across diode, and during reverse bias there is no current flow throughout the diode. તો પરફેક્ટ ડાયોડ ક્યારે કહેવાય? બરાબર, તો ક્યારે કહેશું? તો ઇટ ઇઝ પરફેક્ટ કંડક્ટર ઇન ફોરવર્ડ બાયસ. ફોરવર્ડ બાયસમાં સારામાં સારું કંડક્ટર હોવું જોઈએ, એટલે કે સારામાં સારો કરંટ આગળ પાસ કરવો જોઈએ. એન્ડ પરફેક્ટ ઇન્સ્યુલેટર ઇન રિવર્સ બાયસ, એટલે કે રિવર્સ બાયસમાં એ પરફેક્ટ ઇન્સ્યુલેટર, એટલે કે કોઈ પણ કન્ડક્શન ન થવું જોઈએ એવો હોવો જોઈએ. એટલે કે ધેટ ઇઝ ડ્યુરિંગ ફોરવર્ડ બાયસ, એટલે કે ફોરવર્ડ બાયસ હોય ત્યારે નો વોલ્ટેજ ડ્રોપ અક્રોસ આ ડાયોડ, એટલે કે ડાયોડના અક્રોસમાં વોલ્ટેજ ડ્રોપ થવો જોઈએ નહીં, એટલે કે પરફેક્ટલી એમાંથી જેટલો કરંટ નીકળતો હોય બધો જ નીકળી જવો જોઈએ, વોલ્ટેજનું ડ્રોપિંગ ન થવું જોઈએ. એન્ડ ડ્યુરિંગ રિવર્સ બાયસ ધેર ઇઝ નો કરંટ ફ્લો થ્રુઆઉટ ધ ડાયોડ, એટલે કે રિવર્સ બાયસ હોય ત્યારે એમાંથી કોઈ પણ પ્રકારનો કરંટ પાસ થવો જોઈએ નહીં. તો આ પરફેક્ટ ડાયોડ, એટલે કે આઈડિયલ ડાયોડની લાક્ષણિકતા છે, કેરેક્ટરિસ્ટિક છે. Thus it behaves as a closed switch during the forward bias. બરાબર, તો ફોરવર્ડ બાયસ હોય ત્યારે ક્લોઝ સ્વિચ તરીકે બિહેવ કરશે, એટલે કે ઓન પોઝિશન, સ્વિચ ઓન છે મતલબ કે એમાંથી આગળ સપ્લાય ચાલુ છે, એન્ડ ઓપન એટલે કે ઓફ કન્ડિશન, એટલે કે સ્વિચ ઓફ છે ઇન રિવર્સ બાયસ. તો રિવર્સ બાયસમાં ઓફ કન્ડિશનની જેમ હશે, ઓપન સ્વિચ તરીકે બિહેવ કરશે. તો કેરેક્ટરિસ્ટિક ઓફ સચ આઈડિયલ ડાયોડ ઇઝ શોન ઇન 3.18 ફિગર. બરાબર, તો સમજીએ આગળ ફિગરમાં ઇન્ડિકેટ કરેલું છે. તો અહીંયા ફોરવર્ડ બાયસ છે, રિવર્સ બાયસ છે, બરાબર. તો આપણો ગ્રાફ કંઈક અહીંયા આ રીતનો હતો, બરાબર. અને રિવર્સ બાયસમાં તમે ગ્રાફ આપણે ડ્રો કર્યો હતો તો કંઈક આ રીતે આપણે રિવર્સ બાયસનો ગ્રાફ હતો, બરાબર. તો એ ગ્રાફ ઉપરથી આપણે એને કંઈક અલગ રીતે રિપ્રેઝન્ટ કરેલો છે. તો એ ફોરવર્ડ બાયસ હશે, એટલે કે અહીંયા તમે જોઈ શકો છો બ્લેક લાઇન ડ્રો કરેલી છે, અને અહીંયા આડી બ્લેક લાઇન છે, બરાબર. તો એ બંને લાઇન તમે જોઈ શકો છો, બરાબર. તો એના ઉપરથી આપણે આગળ સમજાવીએ છીએ. તો જ્યારે ફોરવર્ડ બાયસ હશે ત્યારે એ સ્વિચ જે 1 ઉપર હશે, મતલબ કે પરફેક્ટલી 1, એટલે કે કરંટ એમાં પાસ થતો હશે, બરાબર. અને જ્યારે રિવર્સ બાયસ છે ત્યારે કરંટ પાસ થશે નહીં. તો ફોરવર્ડ બાયસ માટે ત્યારે ક્લોઝ સ્વિચ હશે, તો ક્લોઝ એન્ડ ફોરવર્ડ બાયસ ત્યારે આ કન્ડિશન હશે. જ્યારે રિવર્સ બાયસમાં હશે ત્યારે એ ઓપન હશે, બરાબર. તો ઓપન ઇન રિવર્સ બાયસ, બરાબર. તો એ V વર્સિસ I નો ગ્રાફ છે. ફોરવર્ડ બાયસની વાત છે ત્યારે ઓન છે, યા 1 છે, અને યા 0 છે, બરાબર. તો 1 અને 0 પોઝિશન છે, 1 મતલબ ઓન, 0 મતલબ ઓફ, બરાબર. તો રિવર્સ બાયસમાં ઓફ હશે. એ આઈડિયલ ડાયોડનો સિમ્બોલ પણ છે, મતલબ કે નોર્મલ આપણે ડાયોડ છે એ ડાયોડનો સિમ્બોલ છે. તો આઈડિયલી ડાયોડ આ ટાઈપનું હોવું જોઈએ, પણ એવો હોતો નથી. એની કંઈક કેરેક્ટરિસ્ટિક આપને ખબર છે કે આ રીતની મળે છે ફોરવર્ડ બાયસમાં, અને અહીંયાથી
આ રીતે રિવર્સ બાયસ મળે છે, બરાબર. તો આ રીતે મળે છે. ઓકે, આગળ સમજીએ. બે પોઈન્ટ છે તમારા માટે મહત્વના: સ્ટેટિક એન્ડ ડાયનેમિક રેઝિસ્ટન્સ ઓફ ડાયોડ. સ્ટેટિક એટલે સ્થિર અને ડાયનેમિક એટલે બદલતો સ્થિર હતો તો બદલતો બંને રેઝિસ્ટન્સ ઓફ ડાયોડ. ડાયોડના બે ટાઈપના રેઝિસ્ટન્સ છે સમજીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ પહેલા સમજીએ સ્ટેટિક રેઝિસ્ટન્સ, સ્થિર રેઝિસ્ટન્સ. The resistance offered by the diode when a steady DC current is flowing through it is known as static resistance. શું કીધું છે કે ડાયોડનો રેઝિસ્ટન્સ કે જ્યારે એમાં કોઈ ડીસી કરંટ ફ્લો થતો હોય, સ્ટેડી ડીસી કરંટ ફ્લો થતો હોય, બરોબર. ડીસી હશે તો ફિક્સ હશે કે ધારો કે 5 વોલ્ટેજ અથવા તો 12 વોલ્ટેજ. તો જ્યારે સ્ટેટિક ડીસી કરંટ એમાંથી ડીસી કરંટ પાસ થતો હશે, બરાબર, પરફેક્ટ, કે 2 મિલિએમ્પિયર 5 મિલિએમ્પિયર વગેરે, તો એ ફિક્સ વેલ્યુ હશે, સ્ટેડી કરંટ હશે, ત્યારે જે રેઝિસ્ટન્સ ઓફર થશે, રેઝિસ્ટન્સ એ ડાયોડનો હશે, એ ડાયોડના રેઝિસ્ટન્સથી કહેશો સ્ટેટિક રેઝિસ્ટન્સ. The static resistance R of diode is the ratio of the applied voltage V to the steady current I at the given point. તો I equals to V by RT, એટલે કે ત્યારે જે વોલ્ટેજ એપ્લાય કર્યો છે એ અને ત્યારે સ્ટેડી કરંટ કેટલો હશે, વોલ્ટેજ સ્ટેડી છે, કરંટ પણ સ્ટેડી હશે, અને એના પરથી R ફાઇન્ડ કરી શકીએ છીએ. તો R બરાબર V by RT. The static resistance varies with V and I and is not a useful parameter. બરાબર, તો એ સ્ટેટિક રેઝિસ્ટન્સની જરૂર નથી, એ V અને I સાથે વેરી થાય છે, બરાબર. તો V બદલશે તો R બદલશે, I બદલશે તો પણ R બદલશે, તો એ જરૂરી નથી. Normally in forward direction it is denoted by RF and in reverse direction is RR. બરાબર, તો અહીંયા પ્રિન્ટમાં નથી એવું, RR કરીને આવશે. The typical value for germanium RF equals to 100 ohm and RR equals to 1 mega ohm. રિવર્સ બાયસમાં ઓલવેઝ રેઝિસ્ટન્સ વધારે ઓફર થશે એટલે 1 મેગાના ટર્મ્સમાં છે, બરાબર. 1 મેગા ઓમ એ 100 ઓમ છે. અને સિલિકોન માટે જોઈએ તો RF ઇક્વલ્સ ટુ 1 ઓમ, બરાબર, બહુ જ ઓછો કહી શકીએ. અને RR તો યા બહુ જ વધારે જરૂર છે એટલા માટે 15 મેગા ઓમ છે, તો બહુ જ સારું કહી શકીએ, બરાબર. તો 15 ટાઈમ્સ જર્મેનિયમ કરતા છે, બરાબર, તો એ બહુ સારું કહેવાય. તો આ રીતે આપણે સમજી શકીએ. નાવ નેક્સ્ટ ડાયનામિક રેઝિસ્ટન્સ સમજીએ. હવે ડાયનામિક એટલે બદલતો જતો, બરાબર. તો મતલબ કે સતત બદલતો હશે રેઝિસ્ટન્સ. તો અહીંયા ગ્રાફ ઉપરથી પણ સમજાવવાની ટ્રાય કરેલી છે. V વર્સિસ I નો ગ્રાફ આપેલો છે. તો ફોરવર્ડ બાયસમાં કોઈ એક પોઝિશન અહીંયા લીધેલી છે, ફોરવર્ડ બાયસ કન્ડિશન. તો કોઈ અહીંયા V ઇન્ડિકેટ કરેલો છે, એક પોઈન્ટ P લીધેલો છે, તે P પોઈન્ટ પાસે સ્લોપ લેવાની ટ્રાય કરેલી છે, એટલે સ્પર્શક દોરેલો છે. તો અહીંયા ભાગ ડેલ્ટા V અને ડેલ્ટા I છે, બરાબર. તેના પરથી ડેલ્ટા R આપણે ફાઇન્ડ કરીશું. સમજીએ આગળ કે when the forward current flowing through a diode varies about its average value, because AC કરંટ છે એટલે AC હશે તો એની એવરેજની આજુબાજુમાં વેરી કરતો હશે. The resistance offered by the diode in the forward direction to the varying component of the current is called a dynamic resistance. એટલે કે જ્યારે ફોરવર્ડ કરંટ ફ્લો થતો હોય ડાયોડમાંથી, એટલે કે એસી કરંટ ફ્લો થતો હોય, તો રેઝિસ્ટન્સ ઓફર્ડ બાય ધ ડાયોડ, એટલે કે ત્યારે ડાયોડમાં રેઝિસ્ટન્સ કેટલો હશે, ડાયોડ દ્વારા જે રેઝિસ્ટન્સ ઓફર થશે કેટલો હશે, એટલે કે ડાયોડનો રેઝિસ્ટન્સ કેટલો હશે. ઇન ફોરવર્ડ ડાયરેક્શન ઇટ ઇઝ રેશિયો છે, બરાબર. તો રેશિયો કેનો છે, તો ફોરવર્ડ ડાયરેક્શન ટુ ધ વેરિંગ કમ્પોનન્ટ ઓફ ધ કરંટ ઇન ધ ડાયનેમિક રેઝિસ્ટન્સ, એટલે કે જે V જે એ અને કરંટ એ બંનેનો રેશિયો છે, બરાબર. તો આગળની જેમ જ આપણે સમજશું. Sometimes it is also called as incremental resistance and is given by, તો incremental resistance પણ કહીએ છીએ અને dynamic resistance પણ કહીએ છીએ. તો એનું કઈ રીતે મળીએ છીએ, small RF equals to a small change in the applied voltage that is delta V by corresponding change in the diode current, એટલે કે delta I, બરાબર. delta V by delta I. The dynamic resistance is not constant but it depends upon the operating voltage. But the dynamic resistance constant नहीं હોય but it depends upon the operating voltage.
તો એ જ ઓપરેટિંગ વોલ્ટેજ જેટલા ઇનપુટ વોલ્ટેજ હશે એને રિલેટેડ બદલતો હશે. Forward bias greater than cut-in voltage RF varies inversely with the current, but for reverse bias RR is very large. બરાબર, રિવર્સ બાયસમાં જે રેઝિસ્ટન્સ હશે એ બહુ જ લાર્જ હશે, જ્યારે કટ-ઇન એટલે કે ફોરવર્ડ બાયસ કન્ડિશનમાં એ કરંટ RF ની વેલ્યુ ઓછી હશે. ઓકે, આગળ સમજીએ. નેક્સ્ટ પોઈન્ટ છે ઝેનર બ્રેકડાઉન. બરાબર, બહુ નાના પોઈન્ટ છે, પૂછાઈ શકે એવા નથી, પણ સમજવા જરૂરી છે. 2-3 પોઈન્ટ છે એ બધા, તો ખાસ સમજો. ઝેનર બ્રેકડાઉન આગળ પણ આપણે વાત કરી ગયા છીએ. ઝેનર બ્રેકડાઉન કેવી રીતે થાય છે, બરાબર, એ જ વસ્તુ છે, એ જ સમજવાનું છે, થોડુંક ડિટેલમાં છે. બરાબર, તો 2 પેરેગ્રાફમાં ડિટેલિંગ આપ્યું છે, સમજીએ આગળ. ઇફ PN junction diode in which both P and N region are heavily doped, the width of the depletion region is very small, of the order of 5 × 10⁻8 meter. બરાબર, તો PN જંક્શન ડાયોડમાં P અને N રિજિયનમાં હેવીલી ડોપિંગ કરેલું હોય, એટલે કે ઇમ્પ્યુરિટી એડ કરેલી જે બહુ જ વધારે પ્રમાણમાં છે, તો એને આપણે કહીએ છીએ હેવીલી ડોપિંગ. તો હેવીલી ડોપિંગ કરેલું હોય તો વિથ ઓફ ધ ડેપ્લેશન રિજિયન, જે ડેપ્લેશન રિજિયન બને છે P અને N ટાઈપ મટીરિયલને જોડીએ છીએ ત્યારે જે વચ્ચેનો રિજિયન બનશે એ રિજિયન આપણે ડેપ્લેશન રિજિયન કહીએ છીએ. તો એની વિથ છે એ વેરી સ્મોલ થઈ જશે. કેટલી સ્મોલ થઈ જશે? તો 5 × 10⁻8 મીટરના ક્રમ. When reverse voltage across such a PN junction increase, હવે સપોઝ કે રિવર્સ વોલ્ટેજ એપ્લાય કરેલી છે અને એને ઇન્ક્રીઝ કરીએ છીએ, વધારીએ છીએ, તો રિવર્સ કરંટ ઇન્ક્રીઝ વેરી રેપિડલી એટ સર્ટેન રિવર્સ વોલ્ટેજ બિલો 6 વોલ્ટ. બરાબર, તો 6 વોલ્ટ પહેલા એ અચાનક વધે છે and the junction is breakdown. બરાબર, અને એ સમયે જંક્શન તૂટી જશે, બ્રેકડાઉન થઈ જશે, and the electric field at the junction becomes very high at this low voltage. તો આ લો વોલ્ટેજ એટલે કે 6 વોલ્ટેજ જંક્શનની ઇલેક્ટ્રિક ફિલ્ડ બહુ જ હાઈ થઈ જશે. The electric field exerts a large force on the valence electron of the atom. બરાબર, તો વેલેન્સ ઇલેક્ટ્રોન જે હશે એના ઉપર બહુ જ વધારે ફોર્સ એક્ઝર્ટ કરશે, કારણ કે ફોર્સ ઇલેક્ટ્રિક ફિલ્ડ વધી ગયું છે. and the depletion region, ક્યાંના ડેપ્લેશન રિજિયનના ઇલેક્ટ્રોન. hence the covalent bonds are broken. તો એના કારણે શું થશે? જે ડેપ્લેશન રિજિયનના જે ઇલેક્ટ્રોન છે જે જોડાયેલા છે બરાબર બોન્ડથી, એ બોન્ડ તૂટશે and large number of electron hole pair are produced. બરાબર, તો એના કારણે ઇલેક્ટ્રોન હોલ પેર ઘણા બધા પ્રમાણમાં પ્રોડ્યુસ થશે. These carriers are also accelerated away from the junction by the applied voltage and the reverse current increase rapidly. તો એના કારણે શું થશે? તો જે કેરિયર્સ જનરેટ થયા હતા ઇલેક્ટ્રોન હોલ પેર, કેરિયર્સની મતલબ ઇલેક્ટ્રોન હોલ પેર જે જનરેટ થયા હતા એ એસેલરેટ થશે અને જંક્શનથી દૂર જશે. બરાબર, જંક્શનથી દૂર જશે. શા માટે? કારણ કે એપ્લાઇડ વોલ્ટેજ આપ્યા છે એટલા માટે. એન્ડ ધ રિવર્સ કરંટ ઇન્ક્રીઝ રેપિડલી, અને એના કારણે રિવર્સ કરંટમાં વધારો થશે. This processes which covalent bond in the depletion region are directly broken by a strong electric field is called Zener breakdown. બરાબર, તો એ જે ડિપ્લેશન રિજિયનના કોવેલેન્ટ બોન્ડ તૂટે છે કેનાથી? બાય એપ્લાઇડ સ્ટ્રોંગ ઇલેક્ટ્રિક ફિલ્ડ. શા માટે? કારણ કે રિવર્સ વોલ્ટેજ વધારીએ છીએ, તો રિવર્સ વોલ્ટેજના કારણે સ્ટ્રોંગ ઇલેક્ટ્રિક ફિલ્ડ બનશે, તો એના કારણે ઝેનર બ્રેકડાઉન જોવા મળશે. એન્ડ ધ રિવર્સ વોલ્ટેજ એટ વિચ ધ બ્રેકડાઉન ઓકર ઇઝ કોલ્ડ ઝેનર બ્રેકડાઉન. તો જે વોલ્ટેજ છે બરાબર, જે વોલ્ટેજ ઝેનર બ્રેકડાઉન જોવા મળશે, જે બ્રેકડાઉન જોવા મળશે એને આપણે ઝેનર બ્રેકડાઉન કહીએ છીએ. When the temperature of the junction increase, the valence electron gain energy. તો જ્યારે જંક્શનનું ટેમ્પરેચર ઇન્ક્રીઝ થશે ત્યારે વેલેન્સ ઇલેક્ટ્રોન એટલે કે જે ખાલી ઇલેક્ટ્રોન છે એને એનર્જી વધશે. and therefore a smaller reverse voltage is sufficient to produce required electric field. બરાબર, તો એના કારણે શું થશે? સ્મોલર વોલ્ટેજ, થોડાક પણ વોલ્ટેજ જો આપશો તે ઇનફ છે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ એટલું બધું સ્ટ્રોંગ કરી દેશે કે બ્રેક કોવેલેન્ટ બોન્ડ ઇન ધ ડિપ્લેશન રિજિયન, કે ડિપ્લેશન રિજિયનના કોવેલેન્ટ બોન્ડ તોડવા માટે થોડાક વોલ્ટેજ હશે તો પણ ઇનફ છે, કારણ કે ટેમ્પરેચર વધી જાય છે અને ટેમ્પરેચરના કારણે
વોલ્ટેજની વેલ્યુ વધી જાય છે, વોલ્ટેજથી ઇલેક્ટ્રિક ફિલ્ડ વધશે અને ઇલેક્ટ્રિક ફિલ્ડથી વધારે કોવેલેન્ટ બોન્ડ તૂટશે. Thus, the magnitude of Zener breakdown voltage decrease as the junction temperature increase. બરાબર, તો મેગ્નિટ્યુડ ઓફ ઝેનર બ્રેકડાઉન વોલ્ટેજ એટલે કે ઝેનર બ્રેકડાઉનની શક્યતા છે, જે મેગ્નિટ્યુડ છે એ ઘટશે એઝ ધ જંક્શન ટેમ્પરેચર ઇન્ક્રીઝ. જેમ જેમ જંક્શનનું ટેમ્પરેચર વધતું જશે એમ ઝેનર બ્રેકડાઉનનું મેગ્નિટ્યુડ છે ઘટતું, એની વેલ્યુ છે ઘટતી જશે, એટલે કે વહેલા બ્રેકડાઉન થઈ જાય. ધારો કે કોઈ એક સમયે 6 વોલ્ટેજે બ્રેકડાઉન થતું હતું, તો એ જેમ ટેમ્પરેચર વધે છે 6 વોલ્ટેજના બદલે 4 વોલ્ટેજે પણ બ્રેકડાઉન થઈ જાય. બરાબર, ફરીથી ટેમ્પરેચર હજી વધશે તો એ 4 વોલ્ટેજના બદલે 2 વોલ્ટેજે પણ બ્રેકડાઉન થઈ જાય. તો એક પ્રકારે ડિસએડવાન્ટેજીસ કહી શકીએ. બરાબર, તો એ થવું ન જોઈએ. તો આવું પણ શક્ય છે. તો એ ફિનોમિનનને આપણે કહીએ છીએ ઝેનર બ્રેકડાઉન. ઓકે, એ સુધી રાખીએ, કાલે જોશું ઝેનર ડાયોડ. થેન્ક યુ.